રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન લાગુ થયું છે। રાજકોટ મનપામાં અત્યાર સુધીમાં 10 વખત વહીવટદાર શાસન રહ્યું છે। રેમ્યા મોહને 11મા વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યું છે। ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી। લોકોના હિતમાં શહેરની કામગીરી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે અને આગળ ઉમેર્યું કે અગત્યના કામો પર ભાર મૂકવામાં આવશે। પાણી સફાઈની સુવિધાઓ પર વિશેષ ધ્યાન રખાશે તેવું નિવેદન રેમ્યા મોહને આપ્યું। રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધી છે અને જે વહીવટી તંત્રના જે વડા કમિશનર શ્રી અને એમની ટીમ જોડે આજે મીટિંગ પણ થઈ ગઈ છે। ખૂબ સારી રીતે અહીંયા કામગીરી જનતા માટે આ તબક્કે જ્યારે ચૂંટાયેલ બોડી નથી એ બધાના સહકારથી ખૂબ સારી રીતે આપણે કરી શકશું। રાજકોટની જનતા માટે મને કોન્ફિડન્સ છે। જે જનતા લગતા જે કંઈ કામગીરીઓ આવશે એ જેમ જેમ જે વહીવટી તંત્ર જે સૂચવશે કે દરખાસ્ત મૂકશે એ પ્રમાણે જે તે વખતે નિર્ણય લેવામાં આવશે।